સ્પાર્ક ટુડે ન્યૂઝના ચેનલ હેડ કૌશર ખાનની દીકરી અબીરાનો જન્મદિવસ હોય સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી। આમ તો મોટાભાગે બાળકો જન્મદિવસની ઉજવણી હોય એટલે પાર્ટી કરવાનું નક્કી કરે, પોતાના મિત્રો સાથે મળી અને કેક કાપી અને પાર્ટી કરી ઉજવણી કરતા હોય છે। પરંતુ અબીરાને સમાજ સેવા કરવાની ઈચ્છા હતી અને માટે નિરાધાર વૃદ્ધોને ભોજનની સેવા પૂરી પાડી અબીરાએ પોતાના જન્મદિવસે સેવાકીય પ્રવૃત્તિ કરી। અબીરાનો જન્મદિવસ હોય શ્રવણ સેવા સાથે મળીને નિરાધાર અને નિસહાય જે વૃદ્ધો છે તેમને ભોજનની સેવા આપવામાં આવી। મને બહુ સારું લાગ્યું। મેં મારું જન્મદિવસ આ લોકોને સાથે મનાવું એટલે થેન્ક યુ। આજે ખરેખર મને બહુ ખુશી થાય છે કે જે રીતે વડોદરામાં શ્રવણ સેવા ફાઉન્ડેશન જે કેટલા વર્ષોથી વડોદરાના લોકોની સેવા કરી રહી છે। નીરવ ઠક્કરની વાત કરીએ તો રાત દિવસ મહેનત કરે છે। જે લોકોને જમવાનું નહીં મળતું એ લોકોને જમવાનું પહોંચાડે છે। જે લોકોને રાતે ધાબળા નથી મળતા એ લોકોને ધાબળા આપવામાં આવે છે। શ્રવણ સેવા ફાઉન્ડેશનની એક જ વાત છે કે સરકારનું કામ છે એ શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કર કરી રહ્યા છે। અને આજે મારી ડોટરનું જન્મદિવસ હતું। મને ખૂબ આનંદ થયો કે આજે મારી ડોટરે પોતાનું જન્મદિવસ આ તમામ જે ફૂટપાથ પર જે લોકો રહે છે એમને જમવાનું આપીને પોતાનું જન્મદિવસની ઉજવણી કરી છે। હું અલ્લાહને ભગવાનને એ જ પ્રાર્થના કરીશ કે જે ગુણ મારામાં છે એ જ ગુણ મારી ડોટરમાં બી હોય અને આજે એ સાબિત એને કરી દીધું છે। મને કાલ રાતે જ કીધું હતું એને કે પપ્પા આપણે નીરવ ઠક્કર અંકલને ફોન કરો કે આપણે આપણું જન્મદિવસ આ તમામ જે ફૂટપાથ પર જે લોકો રહે છે એમની સાથે ઉજવીશું। થેન્ક યુ સો મચ નીરવભાઈ। અલ્લાહને ભગવાનને એ જ પ્રાર્થના કરીશું કે તમે ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો અને તમારું સ્વાસ્થ્ય સારું રહે અને આવી જ સેવા વડોદરાના લોકોની કરતા રહો। જે લોકો પાસે જમવાનું નથી પહોંચતું એ લોકોને જમવાનું પહોંચાડવાનું કામ શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કર કરી રહ્યા છે। હું ફરીથી આભાર માનીશ શ્રવણ સેવા ફાઉન્ડેશન અને નીરવ ઠક્કરનું।